जय श्री राम, नमो नारायण, हर हर महादेव। તારીખ 31 ડિસેમ્બર 2024ના દિવસે ખૂબ જ શુભ સમયમાં ખૂબ જ શુભ ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે। અનેક રાશિઓને ભાગ્યનો સાથ મળશે। તમારી કઈ રાશિ છે એ હું તમને જણાવી રહ્યો છું। હિન્દુ પંચાંગ મુજબ મંગળવાર 31 ડિસેમ્બર પોષ મહિનાની શરૂઆત 2024 એ વર્ષનો છેલ્લો દિવસ છે। આ દિવસે આ વર્ષનો છેલ્લો ત્રિપુષ્કર યોગ રચાઈ રહ્યો છે। આ કારણે માત્ર આ દિવસ એટલે કે 31 ડિસેમ્બર જ નહીં, પરંતુ 1 જાન્યુઆરી 2025ના દિવસે પણ ત્રિપુષ્કર યોગથી પ્રભાવિત થઈ રહ્યો છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્રિપુષ્કર યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેમાં કોઈ પણ કાર્ય કરવાથી જબરજસ્ત સફળતા અને ભરપૂર લાભ મળે છે। પંચાંગ અનુસાર ત્રિપુષ્કર યોગ 31 ડિસેમ્બર 2024 અને 1 જાન્યુઆરી 2025ના રોજ પૂર્વાષાઢા નક્ષત્ર સાથે સંયોગ બની રહ્યો છે। 31મી ડિસેમ્બરે દિવસભર ધ્રુવ યોગ પણ રહે છે। આ રીતે ત્રિપુષ્કર યોગ, પૂર્વાષાઢા નક્ષત્ર અને ધ્રુવ યોગ 31 ડિસેમ્બરને ખૂબ જ ખાસ બનાવી રહ્યા છે। અહીં બીજી સારી વાત તો એ છે કે આ દિવસે ચંદ્ર અને સૂર્ય ગ્રહ બંને ધન રાશિમાં રહેશે। તો કઈ રાશિને ફાયદો થઈ રહ્યો છે એ જણાવી રહ્યો છું કે પહેલી છે મેષ રાશિ। આ ત્રિપુષ્કર યોગમાં મેષ રાશિના જાતકોને કેરિયરની સારી તકો મળશે। જો તમે પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છો તો આ સમય તમારા માટે સોનેરી સાબિત થશે। બિઝનેસ સાથે જોડાયેલા લોકો કોઈ મોટી ડીલ ફાઇનલ કરી શકે છે। રોકાણ અને પ્રોપર્ટીના સંદર્ભમાં લાભની સંભાવનાઓ છે। તમે તમારા અંગત જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિનો અનુભવ કરી શકશો। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે આ સમય આર્થિક સમૃદ્ધિને લઈને આવશે। જૂના રોકાણોથી અણધાર્યો લાભ મળી શકે છે। નોકરી કરતા લોકોનો પગાર વધશે અથવા વિશેષ બોનસ મળવાની સંભાવના છે। જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખૂબ જ શુભ છે। તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। ત્રીજી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના લોકોને આ યોગ દરમિયાન તેમની મહેનતનું 3 ગણું ફળ મળશે। જે લોકો લેખકો, કલાકારો અને મીડિયાના લોકો જેવા કે સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થવાની શક્યતા છે। નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે। તમને વિદેશ પ્રવાસના યોગો પણ બની રહ્યા છે। ચોથી રાશિ છે કન્યા રાશિ। આ સમય કન્યા રાશિ માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલવા જઈ રહ્યો છે। તમે તમારા કાર્યક્ષેત્રમાં કોઈક મોટી સિદ્ધિ મેળવી શકો છો। ભાગીદારીમાં કરવામાં આવેલ કામ અત્યંત લાભદાયી રહેશે। સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમે નવી ઉર્જા સાથે તમારા જીવનનો ભરપૂર આનંદ માણી શકશો। બહાર ફરવા જવાનો મોકો પણ તમને મળતો દેખાઈ રહ્યો છે। જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ।